જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં નાહી ધોઈને ફ્રેશ થઈને વયા છીએ વાડીમાં છે પાણી શરૂ અને વાડીનો નજારો બતાવું અત્યારમાં। અને અત્યારમાં કેવી રીતનું વાતાવરણ થઈ ગયું છે। સવાર 7:30 વાગી ગયા છે અને આપણે અત્યારમાં વાડીમાં વયા જોધી હજી તો એટલે જ શેડો છે અને વાતાવરણ વાદળા જવો તમે બહુ થઈ ગયા છે અને શામ વાદળી પણ થઈ છે એટલે વરસાદની શક્યતા તો હોય જ। તે જુઓ આ બાજુ છે ને સૂરજ ભગવાન ઉગ્યા, આ બાજુ શામ વાદળી થઈ છે અને અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડીનું વાતાવરણ અને ગાજરના કેરો છે ને એમાં પાણી શરૂ કર્યું છે આપણે એટલે આવી ગયા છીએ ને અત્યારમાં જુઓ તમે એકદમ મસ્ત મજાનો નજારો, સરસ મજાનો ફર્સ્ટ ક્લાસ જુઓ। અને અત્યારમાં છે ને ઝાકળ હોય પહેલાં તમને કહી દઉં અને ફરતી છે ને ફરતી આવી રીતના વાદળા થઈ ગયા છે અત્યારમાં। તો આજમાં છે ને આપણે જોઈશી હું કામ કરીએ આપણે પાલક વાટી છે ને તો પાછળ જો પાછો કોળ આવી ગયો છે, પાવાની છે આજમાં। અને અહીંયા આપણે છે ને મસ્ત મજાનો રાઈનો છોડવો છે ને ફેમિલી આ ધાણા ભાજી છે ને એ આપણે પાછળથી સાટી ઉછન પપ્પાએ જો કેટલી જાડી સાટી દીધી આમાં। તો ફેમિલી છે ને અત્યારના પોરમાં એવી રીતનું છે આપણી વાડીમાં અને અત્યારના પોરમાં છે ને આપણે કામ પડ્યું મેકીને વિડીયો લેવા આવ્યા છીએ ઘડીક। અને હવે છે ને આપણે ભેંસ દોઈ લીધી, ચા પાણી પીને પછી આવ્યા હો, હાવ એમ પાછા એમને નથી આવ્યા કાં, ચા પાણી પીને નાહી ધોઈને દીવાબત્તી કરીને પછી આવ્યા છે એ પણ હું કહું અત્યારમાં વાદળા છે કેરો મળવા આવીને તો હું કહું થોડોક છે ને વિડીયો લેતી જાઉં વાડીનો। તો અત્યારમાં આવી ગયું છે ને પપ્પા પાછળ આવતા રહેશે જવું અને અત્યારમાં છે ને નિરીક્ષણ કરવું જરૂરી છે। આમાં આપણે દવા છાંટવાની હોય, ખાતર નાખવાનું હોય, ખાતરને બધું હવે છે ને ખાડા ગાળીને ખાતર નાખવાનું છે આપણે રીંગણીમાં। તો આવી રીતનું છે ફેમિલી। તો ચાલો હવે ઘરે જઈ ફટાફટ અને કેવી રીતનું આપણી વાડીમાં અત્યારમાં નજારો છે એ તમને બતાવ્યો જ છે।
ફેમિલી હમણાં કાંઈ આપણે રવિયા ઉતારવા આવતા નહીં, એટલે જો ઉતારતા હોય એ તમને નથી બતાવ્યું. અને હવે બતાવશું પાછા તમને કે આપણે કેવી રીતે રવિયા ઉતારીએ. એમ ઉછન પપ્પાના પાસે ફોન હોય ને હું છે ને ઘરકામ કરતી હોઉં એટલે સમય ન રહે, તો એવું છે ફેમિલીને. આજનું છે ને ફાલ કાંઈ ખરે નહીં. આપણે ઈયળનું ધ્યાન રાખવાનું હોય અને કોઈ ખાસ રોગ ન આવે એવું ધ્યાન રાખવાનું હોય. ફેમિલી હારવાર છે ને આપણે આ વાડીમાં પણ આ વૈયાવાસી આટો મારવા. અત્યારે મેં કીધું એમ કે 7:30 થઈ ગયા છે અને આપણું ઘર આ વાડીમાં, તો આ વાડીમાં નજીક જ છે આપણું ઘર. ફૂલેડા બતાવી નહીં આપણું ઘર છે ને અહીંયા આપણે રસ્તો વટીને જ વાડી છે ને આમાં સોંપી આપણે હું વાવ્યું છે ને એટલે આપણે ઝાર વાવી છે અડધે સુધી અને અડધેથી ઘઉં વાવ્યા છે. તો બતાવું તમને જઈને. જો આપણે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ ઉગી ગઈ છે, સરસ મજાની, કાંઈ ઘટે નહીં એવી. ઝારમાં નિરીક્ષણ કરી લીધું, હવે જાય ઘઉંમાં ફટાફટ. અને ઘઉં કેવી રીતે ઉગ્યા ને એ બતાવું. આપણે તો છે ને કે પાણી વાળું હતું ને પછી ઉજન પપ્પા પ્રમ દિવસ પાણી વાળતા હતા ને ત્યારે હું આવી હતી પાણી દેવા પીવાનું. તો જદી એટલે સેડ્યો છે હજી એટલે એટલે સુધી ઝાર છે આપણે અને એ રસ્તો વટીને આપણું ઘર છે. અને અહીંયા છે ને આ બાજુ આપણે છે ને મસ્ત મજાના ઘઉં વાવ્યા છે, સરસ મજાના, ને એ ઉગી ગયા છે ફર્સ્ટ ક્લાસ. એ ઘઉં જો આવી રીતના ઉગી ગયા છે મસ્તીના, અને ટીટોળિયું કેવું સરસ બેઠ્યું છે. તો ઘઉં આપણે છે ને આવી રીતના ઉગ્યા છે મસ્તીના, જો સરસ ઉગી ગયા છે, કાંઈ ઘટે નહીં એવા. અને બાકી ફેમિલી અહીંયા છે ને બોરડી છે મસ્તીની, બોર આવ્યા જુઓ કેટલા પાકશે ને ત્યારે બતાવશું. જો તો ચાલો ફેમિલી હવે તો જવું છે ફટાફટ ઘરે. ઘરે જવું એમ કરતાં કરતાં પાછા ઉછન પપ્પા કહે કે અહીંયા આટો મારતા જઈએ યાર યાર. તો જઈએ હવે ઘરે. જો અમારે અત્યારે આવી ગયા છે પાછા આપણે ઘરે. અને ઉછભાઈ જો આંકવા માંડ્યા સાયકલ, અને દી ફેમિલી એટલે ચડી ગયો છે. અને હવે છે ને આપણે ઘરે થોડું ઘણું કામ પતાવીને પછી જઈએ. ફેમિલી આપણે છે ને પાછા આવ્યા છીએ આ વાડીએ, અને આ વાડીએ છે ને આપણે ડુંગળીમાં બહુ ખડ થઈ ગયું, એની વાત જ નહીં કરવાની. એટલે આજે શાકભાજી ઉતારવાનું છે ને ખાસ કરીને બને જ રાખ્યું છે. અને એવું છે કે જુઓ ખડના પાળા ભરાઈ ગયા છે, એવું ખડ થઈ ગયું છે. અને હવે પારવું પડશે, એટલે છે ને આપણે ડાળિયા થાય તો કરી લઈશું, નહીંતર છે ને 2-4 દિવસ લેશું તો માલને નિરાવે થાય. અને કેરી છે ને અત્યારમાં એક કેરી તોડી આવ્યા ને પાકલ કેરી, અને જો સુધારી જો આય કેટલી મસ્ત કેરી છે. અને અત્યારે આપણી વાડીએ કેરી જવો ખાઈ હોય વ્યાજો, અને આપણે હવે ખાઈ લઈએ કેરી. અને કેટલી મસ્તીની પાકી ગઈ હો, સરસ મજાની. જો કેવી સરસ છે કેરી, એકદમ ફર્સ્ટ ક્લાસ. જય સાઉન્ડામાં રામ લક્ષ્મણ સીતા ભાગવત ગીતા. તું વિડીયો ઉતાર ને ત્યાં અમે કેરી ખાઈ લઈ. 11:30 થઈ ગયા છે ને આપણે છે ને ખાતા હતા ને એ પોપિયું હતું, કેરી નથી ફેમિલી. અને ઉમાબેન કહે કે અસલ કેરી છે, તો મેં કીધું લે થોડુંક વિડીયોમાં લઈ લઉં. અને અંદર બિયા નહોતા, આપણે પોપિયો બહુ સરસ છે ને તે અમુક પોપિયામાં છે ને બિયાય ન હોય. કેરી જેવો છે, એનો આકાર જ કેરી જેવો હતો. જો એક પોપિયો છે આ તોડેલું પડ્યું છે, બગલું આવી ગયો છે મસ્ત મજાનો. ને હવે જાય છે ઘરે ફેમિલી. જો ગાંહડા કરી નાખ્યા છે મોટા મોટા. ચાલો ફેમિલી આપણે છે ને વાડી હતી તો ક્યારના બપોરે આવ્યા, અને પછી છે ને આપણે બધું આજ તો છે જેકેટ બધાના ધોઈ નાખ્યા છે, ટ્રેક્ટર ધોઈ નાખ્યું. અને પછી છે ને આપણે ઘડીક વહી ગયા હતા વાડીમાં પાણી કરવા. એવું છે ફેમિલી ને અત્યારે છે ને ત્યાં ભેંસ દોઈ લીધી છે, અને ભેંસનો ટાઈમ થઈ ગયો એટલે ફટાફટ વહી આવ્યા બધું ખડ ભેગું કરી. અને બધી છે ને આપણે ખડ થઈ ગયું હતું બેક વધારે, એટલે થોડુંક ગોળ કરવાનું હતું ને ગોળ કર્યું 2 કેરામાં. ફેમિલી અત્યારે છે ને વાદળા ઘમઘોર છે, આખો દિવસ રાજ. એમ તો પાછો તડકો નીકળ્યો હતો, પણ જુઓ કેવી રીતના ઘમઘોર છે. અને આપણે છે ને પાણી શરૂ છે આ વાડીમાં. તો સવારે આપણે આટો મારવા ગયા હતા, પણ ઉછન પપ્પા કઈ ઝાર બેજવાણી નાખી, તો જોઈ જાય છે. હા ઉછન પપ્પા જો જાય છે ને એ ગયા હતા ટાવરવાળી વાડી આટો મારવા કા, પણ આપણે અહીં ગોળ કરતા થાય એટલે નહોતા ગયા. અને જુઓ અહીંથી છે ને
આજ આખી રાત પાણી વાળવાનું છે, એટલે કે આપણે અહીંથી પેલા ધોરીએથી છે ને ફોડી નાખવાનું છે, એટલે નાકા મળવા ન જવું પડે, આ બાજુથી નાકા મળી લેવાના. આપણે હાથ જવો મહેંદી લેવાઈ ગઈ, ખડ કાસું ખડ છે ને ખેંચતા હતા, ગોળ કરતા હતા ને એટલે છે ને ફેમિલી. પછી જાય વાડીમાં આપણે કેવી રીતનો ગોળ કર્યો, આ બધું છે ને આ કુસોન બુસોન હતો ને એ બધું સારું કરી નાખ્યું. ખાતર આપણે છે ને ડુંગળી કાઢીને એટલે તરત જ આ ન્યા જવા દેવાનું છે. મસ્ત મજાનું પાકી ગયું ફેમિલી. આપણે ટ્રેક્ટર છે ને અહીંયા ધોયું આજ, અને બધું પાણી તો છે ને આ કેરમ વહી ગયું મસ્ત મજાનું. અને અત્યારે દી આથમી ગયું છે ને વાદળા બહુ જ છે. સવારે આપણે બતાવ્યું હતું એમ ફેમિલી. આપણે ગોળ કર્યો એ કહેતી હતી ને, તો ગોળ જો આપણે રીંગણીને એક તાવડું કરવાનો હતો ગોળ, અને બાકી તો છે ને આ મેથી છે ને ખડના હિસાબે વહી ગયા આપણે બધી. તો એમાં છે ને ખડ કેટલું બધું નીકળ્યું, આપણે નિરાતે પાર્યું તોય ફેમિલી જો એટલી જ મેથી રહી, બધી વહી ગઈ હતી ખડમાં. અને બાકી તો છે ને હાવ એટલે હાવ પોસું હતું ને જો ઢગલા પડ્યા છે ખડના, જો આવી રીતના ઢગલા પડ્યા છે. અને અત્યારે દી હાથમી ગયો ને તો બહુ બેન એમ જ કહેતી કે દી હાથમી જાય ને પછી બહુ કાંઈ જો સારું નહીં આવે વ્યૂ, એ કે મમ્મી ઉતાર લો વિડીયો. હું કહું ના ના ભાઈ પછી ઉતારશું. તો આવી રીતનો અત્યારે વ્યૂ છે. અને દી ક્યારનો હાથમી ગયો, આપણે ભેંસ દોવા ગયા હતા ને ત્યારનો. તો જો આ બધી સંજ્યા ફૂલી છે ને, એટલે શું છે કે માવઠાની આગાહી છે. તો હવે માવઠું આવે કે ન આવે જોઈ છે. આજ તો આવી રીતનું વાતાવરણ હાવ એટલે હાવ બીજી ભાતનું થઈ ગયું છે ને ફેમિલી, એવું છે. અને આપણે છે ને ટાવરવાળી વાડીએ ઉછન પપ્પા ગયા હતા, પણ ફોન કાંઈ લઈ નહોતા ગયા. અને કાલમાં આપણે એ વિડીયો બનાવશું એ વાડીનો. તો ચાલો ફેમિલી, એવું છે. અને આજમાં તો છે ને બકાલાનું બંધ જ રાખ્યું છે હાવ. શું છે કે બધી ગોળ કરવાનો હતો થોડો, અને બાકીમાં તો છે ને આજ બકાલું કે બંધ રાખી, અને કાંઈક પાણીને એવું કરી નાખી. અને બધાને જેકેટ ધોવાના હતા ને, તો બેન કે બધું ન થાય કે, તો આજ બકાલું આપણે બંધ રાખ્યું. અને પછી આજ છે ને બપોર સુધી જોઈએ એવું બધું કામ કર્યું. અને આ ગાજરનો કેરો જો પાઈ દીધો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો, સરસ મજાનો. આપણે સવારમાં આ ગાજરમાં પાણી જાતું, અત્યારે આ બાજુ ધૂખળાટ આવે છે બહુ. ઢળી ગયો મોટો ગાજર થઈ ગયા ને કેરો, તો પાણી ગયું ને તો ઢળી ગયો છે. અને અત્યારે સંજ્યા ફૂલીને તો બધું લાલ લાલ બતાવી જવો ફેમિલી. આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.